તો સ્વાગત છે મિત્રો, આપણે આવી ગયા છીએ ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2019 રૂપિયા, તો 19મો હપ્તો ક્યારે આવવાનો છે તેની આપણે સંપૂર્ણ માહિતી આમાં આપીશું। મિત્રો શું શું જોઈશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, લાભાર્થીના 2024ની બધી જ માહિતી। તો મિત્રો તો અમે તમને એમ કહેવી છીએ કે મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોમાં। તો મિત્રો કેન્દ્ર સરકારે 5 ઓક્ટોબરે 18મો હપ્તો જાહેર કર્યો હતો। તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં 18મો હપ્તાનો લાભ લેનાર ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। અહીં તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તેના માટે હજુ થોડો સમય બાકી છે। જેમ તમે જાણો છો કે સરકાર દ્વારા દર 4 મહિને દરેક હપ્તો જાહેર કરવામાં આવે છે, જેથી એવી સંભાવના છે કે સરકાર જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડવાની છે। હપ્તાની રકમ બહાર પાડવાની સાથે જ ખેડૂતોને તેમાં બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મળશે। તો મિત્રો આગળ વાત કરીએ। દરેક કિસાન મિત્રોએ વિનંતી છે કે 19મા હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલાં તેઓએ તેમના પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરી લેવું, જેથી તેઓ જાણી શકે કે તેમને 19મો હપ્તો મળશે કે નહીં। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર તમારે જવું પડશે, જે આપણા નીચે લખેલી છે। તો મિત્રો એમાં લખેલું છે કે નો યોર સ્ટેટસની લિંક પર આપણે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો લેન્ડ સેન્ડિંગ યસ કેવાયસી સ્ટેટસ, તો મિત્રો આપણે રીતે જોવાનું છે તો યસ અને આધાર સેન્ડિંગ યસ હોવું જોઈએ। આ મુજબનું સ્ટેટસ હશે તો તમને 19મા હપ્તો ટકા મળી શકે છે, પરંતુ જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તો મળશે નહીં।